કોંગ્રેસના શ્રી મહેશભાઈ પટેલે વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સી આર પાટીલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. શ્રી પરેશભાઈ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, પૂર્વ ચેરમેન સિંચાઈ સમિતિ ભરૂચ જિલ્લા પંચાયત. ગુજરાતની અંદર કમલમ ની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું જ્યારે 2002ની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલી વાર સીએમ બન્યા હતા. ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર, ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને 3 દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાઓ બેટી બચાવો એ અભિયાન ચલાવ્યું. હું સાથે 3 દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા. અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી, ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે બી અહીં એમના સીએમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા. સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમ્સ હોય, અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું, કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, જળ, જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ગોગરાજીનો હું આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ MLA છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે. અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જેટલા બી કોંગ્રેસ, ચાહે આમ આદમી પાર્ટી, બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારી વાત પૂરું કરીશું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે, અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે. અમારું પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે. અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. બધા અરે ભાઈ 89થી સાથે છે, 89ની અંદર પણ અમે સાથે હતા. એ અમારા વડીલ છે, અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર. એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલુંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે. એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર, અને સંવિધાનને પણ આ કોલુંદરો ખાઈ રહ્યા છે. દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે. એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી, એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે. એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે
મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે, એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે. એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલુંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો. આ કોઈ આગેવાનો છે નથી. આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં 35 વર્ષથી. હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છે એટલા માટે જઈએ છીએ. પણ એ તો મોટો કોલુંદર છે, ઇઝરાયલથી આયાત કરેલો કોલુંદર લાગે છે. અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલુંદરો બનવાના છે? એ મારો સવાલ છે. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલુંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો, ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો. થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા, એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલુંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે. તો મારે કહેવું છે કે આ વધારે કોલુંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો? એ મારો સવાલ છે મનસુખભાઈને. એટલે આ બધા કોલુંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે? એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત નહીં આપો. આ કોલુંદરોની પાર્ટી છે, એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો. એટલી વાત છે મારી.